ગંગા, પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાટ માંડ્યો હતો, નિજ્યા ધર્મનો નેજો રોપ્યો હતો. આદિ નારાયણ ગાદીએ પધાર્યા હતા અને ગરુડજી એ પાટના કોટવાળ બન્યા હતા અને રાણી રત્નાવલીએ પાટની પૂજા કરી હતી. અને પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ 5 કરોડ સાધુ સંતો ભક્તો નિર્વાણ કરી પદને પહોંચાડ્યા હતા. અને જ્યારે પહેલા યુગનો પાઠ મંડાણો અને જ્યારે પૂર્ણ થયો ત્યારે હસ્તીને દોરી અને ત્યાં પાટમાં લાવ્યા હતા. હસ્તી કહેતા હાથી. હસ્તીને દોરી લાવ્યા અને તેનો બલિ ચડાવવામાં આવ્યો. અને જ્યારે પાઠ પૂરો થયો પછી સંતો ભક્તો સતી સતી ગત ગંગાએ ભેળા મળી અને અલખને આરાધ્યા. ત્યારે હસ્તી સર્જીવન થઈ અને સિંહલદીપમાં ચાલ્યો જાય છે. આ હતો પહેલા યુગનો મહિમા. અને હવે હું તમને બીજા યુગનો મહિમા સમજાવું છું. જય અલખધણી. રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સ્થિતિને બીજા યુગનો મહિમા સમજાવે છે. પણ બીજા યુગના મહિમા ત્યારે કેવા હતા? ગંગા, બીજા યુગની અંદર સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પાટ માંડ્યો હતો, નિજ્યા ધર્મનો નેજો રોપ્યો હતો. શિવજી ગાદીએ પધાર્યા હતા અને ગણેશજી પાટના કોટવાળ બન્યા હતા. અને સતી તારામતીએ પાટની પૂજા કરી હતી. જય અલખધણી. બીજા યુગની અંદર રાજા હરિશ્ચંદ્રએ 7 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા હતા. અને જ્યારે બીજા યુગનો પાટ માંડ્યો ત્યારે સંતો ભક્તો જતી સતી ગત ગંગાએ અશ્વને દોરી લાવ્યા હતા. અશ્વ કહેતા ઘોડો. અશ્વને દોરી લાવી અને તેને બલિ ચડાવવામાં આવ્યો હતો. અને જ્યારે પાઠ પૂરો થયો ત્યારે સાધુ સંતો ભક્તો જતી સતી ગત ગંગાએ અલખને આરાધ કર્યો હતો. ત્યારે અશ્વ સર્જીવન થઈ અને સૂર્ય રથમાં ચાલ્યો જાય છે. બીજા યુગની અંદર રાજા હરિશ્ચંદ્રએ 7 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા હતા. આ હતો બીજો યુગનો મહિમા. હવે હું તમને ત્રીજા યુગનો મહિમા સમજાવું, તે તમે ધ્યાનથી સાંભળો. આવી રીતે સંતો ભક્તો અને જતી સ્થિતિ રામદેવજી બાપાએ બીજા યુગનો મહિમા સમજાવ્યો છે. અને રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સ્થિતિને ત્રીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ બાપા ત્રીજા યુગનો મહિમા કેવી રીતે સમજાવે છે?
યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ પાટ માંડ્યો હતો. નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો. ગુરુદત્ત ગાદીએ પધાર્યા હતા અને હનુમાનજી પાટના કોટવાળ બન્યા હતા અને દ્રૌપદી રાણીએ પાટની પૂજા કરી હતી. જય અલખધણી. અને ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા હતા. અને જ્યારે ત્રીજા યુગનો પાટ મનાયો ત્યારે સાધુ સંતો ભક્તો સતી ગત ગંગા કવલી ગાયને દોરીને લાવ્યા હતા. અને જ્યારે પાટની અંદર કવલી ગાય લાવી તેની પણ બલિ ચડાવવામાં આવી હતી. અને જ્યારે ત્રીજા યુગનો પાઠ પૂર્ણ થવા આવ્યો ત્યારે સાધુ સંતો ભક્તો સતી જતી ગત ગંગાએ ભેળા મળી અને અલખને આરાધ કર્યો અને એક કવલી ગાય સર્જીવન થઈ કુજલિક વનમાં ચાલી જાય. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા હતા. સંતો, આ હતો ત્રીજા યુગનો મહિમા. અને હવે હું તમને ચોથા યુગનો મહિમા સમજાવું, તે તમે ધ્યાનથી સાંભળો. સંતો, આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તોને ત્રીજા યુગનો મહિમા સમજાવ્યો છે. અને રામદેવજી બાપા તારે સંતો ભક્તો અને જતી સ્થિતિને ચોથા યુગનો મહિમા સમજાવે છે. પણ ચોથા યુગનો મહિમા ત્યારે કેવા હતા? ચોથા યુગના મહિમા, ચોથા યુગના અંદર બલિરાજાએ પાટ માંડ્યો હતો. નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો. ગુરુ ગોરક્ષ ગાદીએ પધાર્યા હતા અને મહાભૈરવ પાટના કોટવાળ બન્યા હતા અને રાણી વિદ્યાવલીએ પાટની પૂજા કરી હતી. જય અલખધણી. અને ચોથા યુગની અંદર બલિરાજાએ 12 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા હતા. અને ચોથા યુગની અંદર જ્યારે પાટ રચાયો એ વેળાએ સાધુ સંતો ભક્તો સતી ગત ગંગા અજિયાને દોરી પાટની અંદર લાવ્યા હતા. અજિયા કહેતા બકરી, અજિયાને દોરી પાટમાં લાવ્યા અને એની પણ બલિ ચડાવી. પછી જ્યારે પાટ પૂર્ણ થયો ત્યારે સંતો ભક્તો જતી સતી ગત ગંગાએ અલખને આરાધ કર્યો પણ અજિયા સર્જીવન નો થઈ. ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે હવે અહીંથી કળયુગના મંડાણ શરૂ થયા છે. અહીંથી કળયુગના મંડાણ શરૂ થયા છે. અજિયા સર્જીવન નો થઈ અને હવે સાધુ સંતો ભક્તો જતી સતી ગત ગંગા અને હવે પરમાણ પદ નહીં મળે. જે પેલા 3 યુગની અંદર સર્જીવનના પરમાણ આપ્યા હતા અને હવે કળયુગમાં પરમાણ પણ નહીં મળે.
માટે હવે આ નિજ્યા ધર્મ, કોઈ વડો ધર્મ કહે, કોઈ સત્ય ધર્મ કહે છે, આ ધર્મને આપણે ભેળા મળી આ ધર્મને આગળ વધારવાનો છે. અને જ્યાં અંજવાળી બીજ હશે, ગુગળના ધૂપ, લોબાનના ધૂપ હશે, ત્યાં મારી હાજરી હશે. પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાટ માંડ્યો, નિજ્યા ધર્મનો નેજો રોપ્યો. આદિનારાયણ ગાદીએ પધાર્યા, ગરુડજી પાટના કોટવાળ બન્યા. રાણી રત્નાવલીએ પાટની પૂજા કરી, 5 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા. તો બીજા યુગની અંદર સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પાટ માંડ્યો હતો, નિજ્યા ધર્મનો નેજો રોપ્યો હતો. શિવજી ગાદીએ પધાર્યા, ગણેશજી પાટના કોટવાળ બન્યા, તારામતીએ પાટની પૂજા કરી, 7 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા. તો ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ પાટ માંડ્યો, નિજ્યા ધર્મનો નેજો રોપ્યો. ગુરુદત્ત ગાદીએ પધાર્યા, હનુમાનજી પાટના કોટવાળ બન્યા, દ્રૌપદી રાણીએ પાટની પૂજા કરી, 9 કરોડ સાધુ સંતોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા. તો ચોથા યુગની અંદર બલિરાજાએ પાટ માંડ્યો, નિજ્યા ધર્મનો નેજો રોપ્યો. ગુરુ ગોરક્ષ ગાદીએ પધાર્યા, મહાભૈરવ પાટના કોટવાળ બન્યા, રાણી વિદ્યાવલીએ પાટની પૂજા કરી, સાધુ સંતો ભક્તો નિર્વાણ કરી, 12 કરોડ સાધુ સંતો નિર્વાણ કરી પદને પહોંચાડ્યા. આવી રીતે 4 યુગ મળી 33 કરોડ સાધુ સંતો ભક્તોને નિર્વાણ કરી પદને પહોંચાડ્યા હતા. આ હતો 4 યુગનો મહિમા સંતો, 4 યુગનો મહિમા. જય અલખ ધણી. આવી રીતે રામદેવજી બાપાએ સંતો ભક્તો અને જતી સિદ્ધિને 4 યુગનો મહિમા સમજાવ્યો છે. અને પાટની પૂર્ણાહુતિ થાય છે અને જેસલ પીર અને સતી તોરલ આજ રામદેવજી બાપાને નમસ્કાર કરી અને રામદેવજી બાપાને આ શું કહેવા લાગ્યા છે. રામાપીર, આવતી અંજવાળી બીજના દિવસે તમારે અમારે ત્યાં અંજાર આવવાનું. હા જેસલજી, જાઓ, હું તમને વચન આપું છું કે આવતી અંજવાળી બીજના દિવસે હું તમારા આંગણે, તમારા ઘરે હું હાજરી આપીશ. આ રામદેવનું વચન છે. જય અલખ, જય અલખ ધણી. આવી રીતે માલદેવ ને રૂપાદે રામદેવજી બાપાને આમંત્રણ આપે છે, પણ આમંત્રણ કેવું આપે છે? જય અલખ ધણી. જય અલખ ધણી. હા રામદેવ પીર બાપા, આવતી અંજવાળી બીજના દિવસે તમારે મારી અહીંયા મેવાસા આવવાનું છે. હા માલદેવજી, જાઓ, આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં મેવાસા પધારીશ. આ રામદેવનું વચન છે. જય અલખ. જય અલખ ધણી. આવી રીતે દેવાયત પંડિત અને દેવલદેવ બાપાને આજીજીને વિનંતી કરવા લાગ્યા છે, પણ દેવાયત પંડિત અને દેવલદેવ બાપાને શું કહેવા લાગ્યા છે? જય અલખ ધણી. અરે રામદેવજી બાપા, આવતી અંજવાળી બીજના દિવસે તમારે અમારે ત્યાં વંથલી આવવાનું. હા દેવાયતજી, જાઓ, રામદેવ તમને વચન આપે કે આવતી અંજવાળી બીજને દિવસે હું તમારે વંથળી પધારીશ. આ રામદેવનું વચન છે. જય અલખ ધણી. આવી રીતે કુંભારાણા અને લીલબાઈ રામદેવજી બાપાને કેવું આમંત્રણ આપે છે? હા કુંભારાઈ, જાઓ, હું તમને વચન આપું કે આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં આબુગઢ પધારીશ. આ રામદેવનું વચન છે. જય અલખ ધણી. આવી રીતે કોળામાંથી પધારેલ રામદેવજી બાપાના પરમ ભગત એવા હાલો, ભૂલો, ઢાંગો અને વનવીર સારે સંતો રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? જય અલખ ધણી. આવતી અંજવાળી બીજના દિવસે અમારે ત્યાં આવવાનું. હા ભાઈ, જાઓ, હું તમને વચન આપું છું
કે આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે કોળમાં ડુંગરે પધારીશ. આ રામદેવનું વચન છે. જાય અલખધણી. આવી રીતે ખીમડિયા કોટવાલે બાપાના પાઠ વધાવ્યા છે અને ખીમડિયો કોટવાલ બાપાને આમંત્રણ આપે છે. પણ આમંત્રણ કેવા આપે છે? જય અલગ જાય અલખધણી. હરે રામાપીર બાપા, આવતી અંજવાળી બીજના દિવસે મારે ત્યાં ઢેલડી નગર પધારવાનું છે પ્રભુ. અરે કેમ નો આવું ખીમડિયા ભગત? જાવ ખીમડા ભગત, તમને પણ વચન આપું કે આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ઢેલડી નગર પધારીશ. આ રામદેવનું વચન છે ખીમડા ભગત. જય અલગ જાય અલખધણી. આવી રીતે સર્વે સંતો આજ બાપાને આમંત્રણ આપે છે. પણ બાપાને આમંત્રણ કેવું આપે છે? હે સંતો, જાઓ તમને પણ વચન આપું કે આવતી અંજવાળી બીજના દિવસે હું તમારા આશ્રમમાં આવીશ. આ રામદેવનું વચન છે. હા ચાલ, અત્યારે 12 જગ્યાએ મેં વાયક સ્વીકાર્યા છે આવતી અંજવાળી બીજના દિવસે. તો આવતી અંજવાળી બીજના દિવસે 12 જગ્યાએ એક સમયે હું હાજરી આપીશ અને 12 બીજનો ધણી કહેવાશ. આ રામદેવનું વચન છે. બોલ્યા રામદેવજી મહા